हाँ, मारू नाम है जीबेन केसवाला। अमर रामपाक ने श्यामपाक एरियो है। अमारे 3-4 वर्षथी रस्तानो प्रॉब्लम है, आ गटरनो प्रॉब्लम है अने हवे चालू कर्युं छे कुंडियोनुं। बराबर, तो कुंडियोनुं करे छे तो सीमेंटनो दाग नथी वापरता अने जेम तेम कुंडियो करीने वया जाय छे, जेम तेम रस्ता करीने वया जाय छे। पाणीनी लाइनोनो प्रॉब्लम छे, लाइटनो प्रॉब्लम छे। कोई जातनो नगरपालिकामां फोन करीए छे तो ई एम कहे छे के तमारा सभ्य कोण छे, तमारा काउंसिलर कोण छे। 3 वर्षथी अमारी गलीमां कोई जोवा ज नथी आव्युं। એટલે હવે અમારે ફરિયાદ કરવી તો કોની પાસે કરવી? અને કુંડી એટલી નબળી કરે છે ને કે ગટરના પાણી માણસના ઘરમાં જશે। બરાબર, અત્યારે જવાબ નથી દેતા। કાલ સવારે આ લોકો બધા કરીને વયા જવાના છે, પછી કોણ આવશે અહીંયા? અને અમને નગરપાલિકા પર જવાબ નથી દેતા ને હાવ પાઇપાઈ હાવ ના નાખ્યા। કુંડી નબળી છે ને સિમેન્ટનો જરાય નથી વાપરતા, ખાલી રેતીમાં કરે અને હવારના કુંડી કરે છે, હાજે બોરી દે છે। ભાઈ, આ આંધ્રા માણસને એટલી ખબર પડે કે કુંડી પકવવાની હોય, સિમેન્ટ પકવવો પડે, એમને એમ નથી થતું, તરત બુરી નથી દેવાતી। એની ઉપર જેસીબી આયલું, હવે એ કુંડીની શું પોઝિશન હોય? અને ઈટ તો ઈટના પેટની જ નથી, કાદુ જેવી ઈટ છે ભાઈ। આમાં બધાને ખબર પડતી હોય એટલી કાદુ જેવી પોચી ઈટ ખાલી અધરથી મૂકો તો ઈટના કટકા થઈ જાય છે। તો વજનવાળા વાહન હાલશે આમાં, તો આ કુંડી ભૂકો નહીં થાય। અને ગટરના પાણી જ્યારે ઘરમાં આવશે ત્યારે કોઈ કાન દેતું નથી। અને આના કરતા તો ભાઈ ખાલી અદાણીવાળા હતા ને, અદાણીવાળાને એક ફોન કર્યો તો ને તો ખુદ સાહેબ આવી ગયા હતા ગોઠણી પાણીમાં ગલીમાં। અને અમને ઓટાણે અમે 3 વર્ષથી કંટાળી ગયા છે, રસ્તાની પાતીએ કંટાળી ગયા છે, લાઈનનો પ્રોબ્લેમ છે, લાઇટનો છે, ટોટલ પ્રોબ્લેમ છે અમારે। બરાબર, અને આ ચોમાસામાં તો કોઈ આવતું નથી, અટાણે નથી આવતું, ચોમાસામાં શું આવે? અને કેટલી અરે આ કામગીરી છે અટાણે કુંડીઓની ભાઈ। તો હા, ભૂગર્ભ ગટરની જે કુંડીઓ બનાવે છે ને, ચેમ્બર બનાવે છે ને, એનું કામ ચાલુ છે। હવે તમે આ નજરે જોઈ લેજો આ રસ્તા ને આ ઢગલા અત્યારે આવી રીતના કરીને વયા ગયા છે। મજૂર કોઈ કાન નથી દેતા। મેન એન્જિનિયરને ફોન કર્યો છે, એન્જિનિયર હિન્દી બોલીવાળા છે, એ કોઈ કાન નથી દેતા। ભાઈ, તો હું આપણા પોરબંદરમાં કોઈ ગુજરાતી લોકો નથી કે તમે હિન્દી બોલીવાળાને જ અમારે ફોન કરવો પડે ને? એ અમને કાન ન દે, મન પડે એમ કરે। નગરપાલિકાના તમારા માણસો છે એને ફોન કર્યો તો મન પડે એમ અમને હાકી લે। એટલે ભાઈ, અહીં કઈ માણસ છે, બધા ઢોર નથી। એટલે એમ ખાલી કરો તો વ્યવસ્થિત કરો, નકર અમે જે પોઝિશનમાં છે ને એ અમને રેવા દો। અને તમે કરો છો અમે સમજીએ, કારણ કે ચૂંટણી આવે એટલે તમારે તાત્કાલિક પતાવી દેવાનું છે। બરાબર, અને હું તો પ્રજા સુધી પુગાડવા માંગુ છું। અર્જનભાઈ મોઢવાડિયાને, ચેતનાબેનને કહું છું, એને તમે પ્રજાને કહું છું કે એને તમે બદનામ કરો છો। અર્જનભાઈ બધી જગ્યાએ પહોંચી નથી વળવાના। બરાબર, પાછળના માણસો છે એ વ્યવસ્થિત કામ કરશે ને તો જ થશે। અને એ લોકોને થોડોક ફોર્સ કરવાની જરૂર છે કે ભાઈ ધ્યાન દો। ચેતનાબેન ન્યા બેહીને વાતો કર્યા રાખે, અર્જનભાઈ એમ કે છે કે આપણું પોરબંદર સારું છે, આપણું પોરબંદર ગ્રીન બનાવવું છે। અરે ભાઈ, ગ્રીન ની તો આશા નથી, ખાલી રસ્તા તો હારા કરો, ગટર હારી કરો, આ બધું વ્યવસ્થિત કરો ને તોય બરાબર છે ભાઈ। અમારે ગ્રીન ની જરૂર નથી। અને હા, ગામ